श्री वल्लभाधीश की जय, श्री हरिराय महाप्रभु जी की जय। बड़े शिक्षापत्र 37 કે જેમાં શ્રી હરિરાયજી નિસાધનની ભાવના કરાવતા વૈષ્ણવોને કહી રહ્યા છે કે મારામાં આ પણ નથી, આનાથી પણ હું વંચિત છું। આવી રીતે 32 દોષનું આપ વર્ણન કરી રહ્યા છે। 17 સુધીનું આપણે જોઈ ગયા। 18મું, પુષ્ટિમાર્ગ સર્વોપરી છે, તેમાં પણ મારો પ્રવેશ નથી। એવું એકે સાધન નથી કે જેનાથી હું પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરી શકું, અને એવો માર્ગ શ્રી વલ્લભવરનો જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો। અને તેમાં આવશે સંતદાસ ચોપડાના ઘરની બહાર બેસી શિવજી નિત્ય કથા શ્રવણ કરતા। તો આટલું બધું દુર્લભતા છે આ માર્ગની। 19મું, લૌકિક ધર્મમાં પણ સ્થિત નથી અને અલૌકિક ભક્તિ માર્ગ છે, તેમાં પણ મારી સ્થિતિ નથી। હજી તો લોકમાં પણ હું એવો પ્રોપરલી રહી નથી રહ્યો, અને ભક્તિ માર્ગ તો અલૌકિક છે, તો તેમાં મારી સ્થિતિ ક્યાં થશે? અને તેમાં સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલય। ગોપીજનો ઠાકોરજીને કહી રહ્યા છે કે અમે તો લોક અને વેદ છોડીને આપના ચરણમાં આવ્યા છે, તો હવે આપ અમારો ત્યાગ નહીં કરો। તેના પછી દેશ આદિ શુદ્ધતાનો આશ્રય પણ નથી। જ્યાં આપણે રહી રહ્યા છીએ તે બ્રજ દેશ કે એવો કોઈ જ્યાં ઠાકોરજી બિરાજતા હોય એવું શુદ્ધ દેશ પણ નથી, અને એવી આપણી સ્થિતિ પણ નથી। જેવી રીતે માધવદાસ કાબુલના મ્લેચ્છ દેશમાં રહેતા પણ શ્રીજી નિત્ય ગોચારણ કરી તેમને ત્યાં દર્શન આપતા। નેક્સ્ટ 20મું, આ હતું 20મું। એના પછી વૈદિક ધર્મ કાલ દોષથી સિદ્ધ નથી। અત્યારે કાલ એટલો બધો પ્રબળ છે કે હું ચાહું કે વૈદિક ધર્મ પ્રોપરલી ફોલો કરું તો તે પણ હું કરી શકું તેમ નથી। અને તેમાં આવશે વાસુદેવદાસ છકડા કે જેઓ બ્રાહ્મણ હતા, શ્રાદ્ધ આદિમાં યજમાનના ઘરે જતા અને સગરી ભેટ વસ્ત્ર શ્રીજીને ત્યાં પઠાવી દેતા, તો વૈદિક નિભાવતા અને પુષ્ટિમાં તેનું પ્રયોજન કરી દેતા। તેના પછી હું અવ્યાવૃત પણ નથી। ભક્તિવર્ધિનીમાં શ્રી આચાર્યજી અવ્યાવૃતને મુખ્ય અવસ્થા બતાવી રહ્યા છે, પણ અવ્યાવૃત રહી શકું તેવી પણ મારી અવસ્થા નથી। અને તેમાં આવશે ગદાધરદાસજી કે અવ્યાવૃતનો નિયમ લઈને એકવાર મંગલાથી સેન સુધી શ્રી ઠાકોરજીને કેવલ જલની લોટી ધરી છે, પણ મારામાં તો તેવું પણ ધૈર્ય નથી, તેવો આશ્રય નથી કે અગર હું વ્યાવૃત્તિ નહીં કરું અને જો કોઈ ધન નહીં હોય તો મારો આગળનો નિર્વાહ કરી શકીશ। અને વ્યાવૃત્તોપી હરો ચિત્ત। 23મું, કે અગર વ્યાવૃત્તિ કરીએ તો હરિમાં ચિત્ત રાખીને કરીએ, પણ મારી તો તેવી અવસ્થા પણ નથી। સંતદાસ ચોપડા જ્યારે કોડીના ઢેર કરીને બેસતા, કાઉસો કચ્છું બોલતે નહીં, અને જે પણ આવે તે કોડી લઈ જાય અને દ્રવ્ય ધરી જતા, તો આ રીતની પણ મારી અવસ્થા નથી। આ હતું 23મું। આગળ 24મું, ઉદ્વેગ પ્રતિબંધ ભોગ તેનો ત્યાગ પણ મારાથી સેવામાં થતો નથી। અને તેમાં આવશે કનૈયાશાલ ક્ષત્રિય। ઉદ્વેગ પ્રતિબંધ ભોગ ત્રણેયનો ત્યાગ કર્યો છે। જ્યારે માતાની દેહ છૂટી તો પ્રસન્ન થયા કે આ પ્રતિબંધ પણ મીટ્યો, અને હવે છીન છીન મેં ખાન પાન કરાવતા તો મને શ્રી ઠાકોરજીમાંથી દૂર કરી દેતા હતા। તેના પછી 25મું, સ્વતંત્ર નથી, ઇન્દ્રિયોને વશ છું। અને તેમાં આવશે કપૂર ક્ષત્રિય જલગરિયા, જેઓ જીવવા ઇન્દ્રિયને વશ થયા હતા કે મારા કાંધાનું લાવેલું જલ શ્રી નવનીત પ્રિયજી આરોગ્ય છે, અને આજે મારી પાતલમાં ઘી દૂધ કેમ થોડા છે, અને એક જન્મનો અંતરાય તેમને થઈ ગયો। 26મું,
શ્રી કૃષ્ણના વિરહની સ્ફૂર્તિ પણ મને નથી. કેવલ ક્યારેક આપણે આંસુ આવી જાય, પ્રભુ માટે રડીએ, તે વિરહની અવસ્થા નથી. પણ જેવી રીતે કોઈને જલમાં ડૂબોડી દેવામાં આવે અને પછી એક એક શ્વાસ માટે તેની જે તડપ થાય તે વિરહ છે, અને તેવી પણ મારામાં નથી. અને તેમાં આવશે ચતુર્બુદ્ધદાસજી, ગોવર્ધનવાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. જ્યારે શ્રીજી સદગરા પધાર્યા અને અહીંયા ગાન કર્યું અને શ્રીજી પાછા પધાર્યા છે. 27મું, વાણી તથા નેત્રનો સંયમ પણ મારો નથી. શ્રી વલ્લભ વલ્લભ કહત હો વલ્લભ ચિતવત બેન, શ્રી વલ્લભ છાડ ઓર હી ભજે તો ફૂટ જાઓ દો નૈન. શરરાઈજી કહે છે, વલ્લભ વિના વાણી પણ કંઈ બોલે અથવા વલ્લભ વિના નેત્ર કંઈ જુએ તો નેત્ર તો ફૂટી જાઓ. આ તો 27મું. 28મું, અભક્તમાં મારી ઉદાસીનતા પણ નથી. અને તેમાં આવશે કુંભનદાસજી કે જ્યારે રાજા માનસી આવ્યા અને તેનું સમાધાન કરી રહ્યા હતા અને થોડી ક્ષણો પહેલાં શ્રીજી તેમના ગોદમાંથી ઉઠીને વૃક્ષ પાછળ છુપાઈ ગયા અને કુંભનદાસજીની દ્રષ્ટિ તો કેવલ શ્રીજી તરફ છે કે ન જાને કોણ બાત કરવે આए હતે, અબ કહેંગે કે નહીં. તો અભક્તમાં ઉદાસીન છે, પણ મારામાં તો તે પણ નથી. 29મું, ગૃહ આદિમાં અનાસક્તિ હોવી જોઈએ, તે પણ નથી. વિષ્ણુદાસ છીપા કે જ્યારે શ્રી વલ્લભ કહે છે કે વિષ્ણુદાસ અબ ઘર જાઓ અને કહે છે રાજ મેરો ઘર તો યહ ચરણ કમલ કી રજ में है. તેના પછી 30મું, અહંકાર કરીને રહિત પણ હું નથી. અને તેમાં આવશે વાસુદેવદાસ છકડા કે જ્યારે શરણે આવ્યા તે પહેલા અહંકાર હતો અને કૃષ્ણદાસ મેઘન દ્વારા તેઓ શરણે આવ્યા. શ્રી વલ્લભ કહે છે આગે ગર્વ મેં છકી રહેતે, અબ ભગવદ રસ મેં છકી રહોગે. 31મું, ધર્મનો પરિગ્રહ જોઈએ, દ્રઢતા જોઈએ, તે પણ મારામાં નથી. અને તેમાં આવશે ચિત્સ્વામી કે જ્યારે બિરબલ કહે છે કે દેશાધિપતિ પૂછશે કે શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજી છે તો તમે શું કેવી રીતે તેનું સમાધાન કરશો, અને કહે છે આજ પાછે તેરો મુખ ન દેખુંગો, મેરે ભાઈ તો તું હી મ્લેચ્છ હૈ. અને તેનો ત્યાગ કરી અને વર્ષાસન છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. તો આવું કોઈ પ્રકારે સ્વધર્મનું પરિગ્રહ પણ મારું નથી. અને 32, અન્ય ધર્મથી નિવૃત્તિ પણ મારી નથી. અને તેમાં આવશે એક વૈષ્ણવ જાને બુહારી જનોય સુ બાંધી, જાસુ શ્રી ઠાકોરજી કો અવેર ન હોય. તો મારામાં તો તે રીતનું પણ નથી. અને શ્રી હરિરાયજી કહે છે કે આવા 32 દોષ સહિતનો હું છું. હે મેરા સ્વામી શ્રી કૃષ્ણ, આપ શું કરશો? મારો ત્યાગ કરશો કે અંગીકાર કરશો? અને આ દોષ 32 છે તેમ ન જાણતા હું તો દોષનો નિધાન છું, અપાર દોષ છે અને એક પણ સુંદર ગુણ મારામાં નથી. તો પ્રભુજી શું કરશે? આ રીતે નિસાધનતાની ભાવના જ્યારે વૈષ્ણવ નિત્ય કરે ત્યારે શ્રી ઠાકોરજી દયા કરી તેના હૃદયમાં પધારીને અનુભવ કરાવે. તો આ રીતે મૂળ 32 એવા દોષ, અને આગળ છેલ્લે તો આપ કહી રહ્યા છે કે ખાલી 32 નથી, આવા તો હજી કેટલા બધા દોષ મારામાં રહેલા છે. તો વારે વારે પ્રભુજી પાસે આવી નિસાધનતા કરીએ અને પ્રભુજીને દયા આવે અને તે જીવના હૃદયમાં આવીને બિરાજીને અનુભવ કરાવે છે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.